થી 4 વર્ષની વચ્ચે આપણે જે બી છે અમારી તરફથી જે પણ તમારા માટે રોડ ઉપર આવવું પડશે અમારે જે પણ ડેલિગેશન અમારું બેસાડવું પડશે અમારી પાર્ટીને અહીંયાના કોર્પોરેટરોને કાલે અમે પાર્ટીના વતે એને સૂચના આપીશ કે અહીંયાનું જે માહોલ છે અહીંયા જે લોકો તકલીફમાં છે જે અહીંયાના લોકો આટલા બધા જે ભેગા થયા છે જે રોગચાળો ચાલે છે નાની બાળકો એક ગુજરી ગઈ છે એ બહુ દુઃખની વાત છે જે રોગચાળો ચાલે છે એ પણ બહુ દુઃખની વાત છે પણ અમે કાલ ને કાલ આના માટે અમારું એક ડેલિગેશન માટે અમે અપીલ કરશે અમારા પાર્ટીમાં બી ને અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર છે એ લોકોને પણ કાલે અમે હાજર કર્યા એવું બાહેદારી આપું છું ને અહીંથી સરકાર જોડે જે લડાઈ લડવી પડશે તમારા માટે તો સૌથી પહેલા અમે તમારા આગળ છે સૌથી આગળ રહેવાના અમે અહીંયા રાજકારણ કરવા નહીં આવ્યા આ પ્રજાની તકલીફને દૂર કરવા આવ્યા છે રાજકારણ કરવા નહીં આવ્યા અમે ના કોઈ રાજકારણ માટે તમારી જોડે આવ્યો છે અમારું કામ છે પ્રજાને જે તકલીફ છે એ તકલીફને દૂર કરવા માટે અમે અહીંયા હાજર છે તમારી જોડે મને ટેલિફોન કર્યું છે ધારાસભ્ય સાહેબની વિધાનસભા ચાલુ છે એટલા માટે બીજી છે પણ કાલે ડેલિગેશન કોંગ્રેસનું તમારા ત્યાં આવશે એ બાહેદારી આપું છું એની માટે આભાર તમારો પણ તમે કોંગ્રેસ છો તમે લોકો ભાજપને વોટ આપો છો મારો અહીંયા અમે ભાજપ કોંગ્રેસ કરવા નથી શૈલેષભાઈ પરમારે રોડ બનાવ્યો છે બરાબર આ રોડ મહત્વનો રોડ છે આ બિલવાસથી ઉઠ્યો છે બિલવાસનું પાણી જશે ક્યાં એનો રસ્તો બતાવો તમે कोई व्यक्ति गई तो पानी जैसे क्या। आदाब, अब तक समाचार में स्वागत है आपका। अहमदाबाद के बहरामपुरा विस्तार में परिचित लाल नगर आया हुआ है, जहां पर बिलवास भी है और बिलवास की बस्ती और भील समाज के लोग ज्यादा यहां पर रहते हैं। परिचित लाल नगर में बहरामपुरा में वार्ड आता है विधायक, ये जो पूरी कॉन्स्टिट्यूंसी आती है विधायक जो है शैलेश परमार के अंडर में 4 काउंसिलर आते हैं कांग्रेस से। ये तमाम खबरें सुनते ही यहाँ पर एक रोगचाले की जो है असर हुई है, पानी जन्य रोगों के चलते लोग बीमार हुए हैं। मेरे ठीक पीछे आप देख सकते हैं काफी भीड़ इकट्ठा है। ये तमाम लोग पानी जन्य रोगों से परेशान है, बीमार है, कई लोगों को अस्पताल में एडमिट किया है। और इसमें दुख की बात यह है कि 2 लोगों की मौत सामने आई है। एक तरफ प्रशासन कहता है कि ग्रीन सिटी, ग्रीन अहमदाबाद, ग्रीन गुजरात, और उसके बीच में इस तरह की जो है खबरें सामने आती है। विधायक शैलेश परमार ने अपने डेलीगेशन की तरफ से आमिर खान पठान को भी यहाँ पर भेजा है। आमिर खान पठान अहमदाबाद शहर मंत्री है कांग्रेस से, उनसे भी हम बात करेंगे कि इन्होंने आगे जनता की समस्या सुनी है। शैलेश परमार साहब को भी यहाँ से फोन किया गया है विधायक को। तो तमाम पहले हम जनता की समस्या को जानते हैं कि यहाँ परिस्थिति क्या है और क्या परेशानी है जो इतनी भीड़ यहाँ पर इकट्ठा हुई है। तो इन तमाम मुद्दों पर हम जनता से बात करते हैं। आपका नाम? मारू नाम तृप्तिबेन नरेशभाई परमार। मारी छोकरी, मारा काकाजी, मारो दियर त्रणेय होस्पिटल में छे। आ पानी समस्या केटला दिवस से अमे हैरान थई जईए छे। तो झाड़ा वोमिट थई गया है। तो आ समस्या माटे जल्दी ने जल्दी निकाल लाओ, नगर केटला 2 मौत थई गया, केटली पब्लिक मरी जशे आमां। तो आ क्यारथी थयुं छे? आ 15 દિવસથી તો બહુ જ હેરાન થઈ ગયા। બધી પબ્લિક બહાર જાય છે પણ કોઈ સાંભળતું જ નથી। કહીએ તો કે તમે વોટ કોને આપ્યો, કે ભાજપ વાળાને આપે, ભાજપ વાળાને પકડો, કોંગ્રેસ વાળા કહો તો અમારે પબ્લિકને જવું ક્યાં? કાર્યકર્તા જ્યાં જઈએ એ લોકો કે તો પબ્લિક જાય ક્યાં? ટાંકી સાફ થતી નથી પાણીની। કમ્પ્લેન કરી તમે? કેટલી વખત બધી બહેનો બહાર નીકળી જાય પછી કે આવીશું પણ કોઈ જવાબ નહીં આપતા। વોર્ડ ઓફિસમાં? હા, વોર્ડ ઓફિસ બધી જગ્યાએ કમ્પ્લેન કરે, કોઈ સામું જોતું નથી। ચેપી રોગમાં અમારા કેટલા એના કેસ પડ્યા, કેટલી જગ્યાએ અમારા બધા કેસ પડ્યા છે। અમારા ઘરે ઘરે હું, મારી બેબી, પેલી તો ભાઈ ટાંકી સાફ કરાવો, એમાં કેટલા જીવજંતુઓ પડે, એ કોઈ સાફ કરાવતું નથી। તમે અમને લોકોને સંતોષકારક જવાબ અમને આપ્યો, બરાબર, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ। પણ જેવું તમે સંતોષકારક તમે અમને લોકોને જે રીતે સૂચના આપી એ રીતે અમારું કામ થશે એવી પણ અમને આશા છે તમારા લોકોની પાસે। અને નહીં થાય તો અમારે એના માટે શું કરવું જોઈએ, હવે એનો અમને તમે જવાબ આપજો, બરાબર। અને સાંભળો, અમે લોકો તો મોટા છીએ તો સમજીએ, પણ નાના નાના બાળકો એનું તો વિચાર કરો। આટલી બધી, હું તો કહું છું, આટલા બધા કોર્પોરેટર છે, એ લોકોને થોડુંક અમારા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ। આટલા બધા કેસ ચેપી રોગ હોસ્પિટલની અંદર ગયા છે, એ છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી હજી
સુધી, બરોબર? તો જનતા જાય ક્યાં? તમે આટલા મોટા અધિકારી લોકો ટીવી જોતા હશો તો એની અંદર જોતા હશો ને કે પરિસ્થિતિલાલ નગરની અંદર આટલા બધા કેસ ચેપી રોગની અંદર આવ્યા હોવા છતાં પણ કોઈ પણ તંત્ર હજી સુધી કોઈ હલ્યું નથી, કોઈ પણ અધિકારી અમારા ત્યાં સુધી આવ્યા નથી. એના માટે કરવાનું શું? તો અધિકારી લોકોને શું કરવાના? લાવવા વાળા બી જનતા, અધિકારી લોકોને, અને એ જ અધિકારી અત્યારે જનતાનું નહીં વિચાર કરે તો પછી જનતા કરશે શું? કોને આગળ લાવશે? ખબર પડે. હવે એ લોકોને પીવાઓ ક્યાં તો એમને ખાલી હાથ ઉપર નાખીને જોવો કે તને એની બદબુ કેવી છે, તો તમને ખબર પડશે. તો અમે લોકો તો આટલું પાણી વાપરીએ છીએ છઠ્ઠા 15 દિવસથી, તો અમારા લોકોનું શું હવે? નાના બાળકોને ક્યાં લઈને જઈએ? કઈ હોસ્પિટલમાં લઈને જઈએ? જે ઘરની અંદર મુખ્ય માણસ છે કમાવનાર, એ વ્યક્તિ અત્યારે બીમાર પડ્યું હોય તો એનું ઘર કેવી રીતે ચાલશે? પહેલા તો એ વિચાર કરો કે તમારા લોકોને કરવું શું જોઈએ. મળી ગઈ છે અમારે તો ભાઈ આ ઝઘડો તો આ ફોલ્ટ તમારે સોલ્વ કરવો જ પડશે. આજે મારો દેર બહુ બીમાર છે, એક બેબી મરી ગઈ, 2 બાટલા મને ચડાયા. ચલો મારી ગત આ ભઠ્ઠાની અંદર એ ડોક્ટરને પૂછાવો કે આ બેને કેટલા બાટલા ચડાવરાયા. આ પાણી ગંદુ આવે છે. આજે 20 દિવસથી પોઝિશન અમારી આવી છે. વોટ લેવો તો વોટ લઈ લીધો, હવે તમારે જે કરવું એ કરો. તમને તો વોટ મળી ગયો બધાને, ત્યાં સુધી અમારે શું કરવાનું? અમારા ઘરમાં 4 સભ્યો છે ને 4 એને ઝાડા વોમિટ થઈ ગયા છે. હા 4 બેબીને રોજના 2 બાટલા ચડાવવા રોજ લઈ જાઉં છું પ્રાઇવેટમાં. રોજના 2 બાટલા ચડે છે, છતાંય તાવ ઝાડા વોમિટ મટતા નથી. ભાઈ આ કેટલા 15 દાડાથી આ છોકરી ઝાડા ઉલટી થઈ ગયા નહીં મટતા, આખું ઘર બીમાર પડ્યું છે. પાણી બોટલ જો બિલવાસમાં આજે અમે 15 દિવસથી હેરાન થાય છે, બરોબર? ગટર માટે અને પાણી માટે. પછી બીજા નંબરમાં અમારા બધા બાળકો બીમાર છે. અમારા કાકા જે 60 વર્ષના છે ને એમને પણ દવા ચાલે છે, બરોબર? પોલ્યુશનની એ દવા ચાલે છે તો એ દવા લાગુ પડતી નથી, તો પોલ્યુશનમાં ધ્યાન આપવાનું આવે છે. તમારા હવે પ્રતિનિધિ એક डेलीगेशन एक मानस मोकला है यहाँ आमिर भाई ने, तो सर कैसे देखते हो ये पूरा मामला? देखो बधाने હું એક બાયદારી આપું છું. મારી વાત સાંભળી લો. 100% પેલે મને સાંભળી લો છું કે જે કાલ સવારે પાણીના ટેન્કરની વ્યવસ્થા હું પોતે કરાવી દઉં છું. સવારથી પાણી આવી જશે ટેન્કર, બરોબર? કોર્પોરેટરો છે જે મારી પાર્ટીના કોર્પોરેટર છે, એમનાથી નમ્ર વિનંતી છે કે આ પ્રજાને મત કોને આપ્યું છે, મત કોને આલ્યા છે, એ સાઈડમાં મૂકીને અમારી કોંગ્રેસ પાર્ટી ઇન્સાનિયતનું જે કામ કરવાનું છે, આ પ્રજા માટે કામ કરો. મત કોને આપ્યું એ વિવાદમાં અમારે પડવું નહીં ને અમારું આ કામ નથી. કોંગ્રેસ પાર્ટી ગરીબોની પાર્ટી છે, કોંગ્રેસ ગરીબોની અવાજ છે, તો એ અહીંયા બાહેદારી આપે છે. અહીંયા અમે કાલથી દોડતા અધિકારીઓ કામ ચાલુ કરશે, નહીં કરશે તો તમારા પહેલા હું રોડ ઉપર આવીને એમની ઓફિસમાં ઘૂસીને આંદોલન કરીશ. જય હિન્દ. લઈ ગયા છે, સવારે લઈ ગઈ હતી, અત્યારે લઈ ગઈ, પેલી ગાડી આવી ત્યારે લીધી. અત્યારે તાવ ઝાડા વામિટ બહુ છે. बीमार जो સવારના ઝાડા વામિટ થઈ ગયા. બપોર નહીં થવાતું હવાનું. પરાઠમાં દવા, મેન માણસ બીમાર હોય પરાઠમાં દવા ક્યાંથી લેવી? અરે જોઈ ત્યાં કેટલા ખાટલા પડ્યા છે. એ સરકારીમાં કોઈ જગ્યા છે જ નહીં એડમિટ થવાની, કોઈને ખાટલા પણ નથી મળતા. બધા પ્રાઇવેટોમાં દવા લઈ લઈને ઘરે આવતા રહે છે. એવી અત્યારે પરિસ્થિતિ છે. તમે ખાલી આની અંદર ઘરે આવીને જો કે એક એક ઘરે કેટલા વ્યક્તિ પડ્યા છે. આનું શું નિવારણ લાવવાનું એ અમે તો તમારા ઉપર છોડી દીધું છે. હવે બધું તમારા હાથમાં છે. चलिए, लोगों का काफी विरोध है. विरोध के बीच जो है ये तमाम लोग परेशान भी हैं और इनकी मांग ये है कि अगर प्रशासन इनका ध्यान नहीं देगी तो कल ऑफिस पर जाकर यही गंदे पानी की बोतल उनके कपड़ों पर फेंकी जाएगी, उन्हें पिलाया जाएगा. तो कहीं ना कहीं आने वाले दिनों में अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन को बड़ा एक आंदोलन का सामना झेलना पड़ेगा. और ये तमाम लोग जो है बस्ती में रहने वाले परिसीतलाल नगर में, वो लोग गांधी जी इंडिया मार्ग पर चलेंगे और आज वहाँ पर पहुँच कर धरना देंगे. कॉरपोरेशन के अधिकारियों को
ये कान तक बात पहुंचाएंगे कि इनकी बस्ती का जल्द से जल्द काम किया जाए और पानी जन्य रोगों से परेशान लोगों का इलाज किया जाए। दूसरी बात जो है, चेपी रोग में भी अगर ये जाते हैं इनका परिवार के लोगों को लेकर, तो वहाँ भी ना इनके ऊपर ध्यान नहीं दिया जाता और ब्लड टेस्ट वगैरह की मांग की जाती है। तात्कालीन जो इनको सारवार मिलनी चाहिए वो सारवार इन्हें नहीं मिलती, ऐसा भी इनका दुख है और ऐसा इनका मानना है। आने वाले दिनों में देखा जाएगा कैसे इनकी जो ये समस्या का सामना कॉरपोरेशन के अधिकारी, कॉरपोरेशन के काउंसिलर कर पाते हैं या नहीं, ये आने वाला वक्त ही तय कर पाएगा। દવાખાને લઈને ગયા છે નાની છોકરી જો આ ધામી છોકરી બી હજુ જોઈ લો તમે કેસ ये भी बीमार આ ધામી આમના ફાધરને બી એડમિટ કર્યા છે, એમના કાકાને એડમિટ કર્યા છે, નાની બેબીને ઝાડા વોમિટ છે। આવું ગંદુ પાણી પીવા મળે છે ના ઘરની અંદર એક નહીં થોડા ઝાડા વોમિટ છે, આને ઝાડા વોમિટ છે, એની મમ્મીને પણ ઝાડા વોમિટ છે। આ બેબીને સવારે ચેપી રોગ લઈને ગયા તો ચેપી રોગ વાળા એમ કહે છે કે અમારી જોડે બાળકોનો ડોક્ટર નથી। चेपी रोग બાળકોનો ડોક્ટર નથી એટલે તમે મોટા દવાખાને લઈ જાઓ। હવે એક ઘરની અંદર આવા 5 કેસ છે તો આ લોકો કેવી રીતે મોટા દવાખાને બેબીને લઈને જાય અને પ્રશાસન કોઈ ધ્યાન આપતું નથી। કોઈ કોર્પોરેટર જ્યારે વોટ લેવા હોય છે ત્યારે કોર્પોરેટરો અહીંયા આવે છે અને અત્યારે આવી પરિસ્થિતિમાં કોઈ કોર્પોરેટર આવતું નથી।